વેલકમ ટુ ગેટ રિચ વિથ આશકા. થેન્ક યુ કે તમે શો ઉપર આટલો બધો વિશ્વાસ રાખ્યો, આ શોને આટલા પ્રેમથી જોયો. ટુડે ઇઝ ધ 75th એપિસોડ ઓફ ગેટ રિચ વિથ આશકા એન્ડ આઈ એમ વેરી વેરી happy to announce that Mr. Nilesh Bhavsar and Dipti Bhavsar from Baroda is joining us today. Have you watched the show? Yeah. Since how long have you been watching? મેં તો ઘણી વાર જોયો છે, જ્યારે જ્યારે ટાઈમ મળતો હોય ત્યારે હું જોતો હોઉં છું. And has it done anything into your life? આનાથી મને ઘણો ફાયદો થયો છે, કારણ કે હું પર્સનલ ફાઇનાન્સના જનરલી ઘણા પ્રોગ્રામ જોતો હોઉં છું. CNBC બજાર પર બી જોતો હોઉં છું, આપણે અવાજ ઉપર બી, અને moneycontrol.com માં બી જે ફાઇનાન્શિયલ પ્રોગ્રામ્સ ટાઈપનું હોય છે એ બી હું વોચ કરતો હોઉં છું જનરલી. પરફેક્ટ. નિલેશભાઈ, શું ઉંમર છે આપની? મારી 36. 36. અને દીપ્તિબેન? 35. ફેમિલી મેમ્બર્સ? અમારા ઘરમાં 5 મેમ્બર્સ છીએ. મારા મમ્મી, મારા પપ્પા, વાઈફ ને એક અમારો 9 years old ચાઇલ્ડ છે. શું નામ છે એનું? હર્ષ. હર્ષ. યા. એન્ડ મોમ ડેડ? ડિપેન્ડન્સ? નો, મારા પપ્પાને આમ તો પેન્શનની ઇન્કમ છે. ઓકે, કેટલી? 21,000 જેવી એપ્રોક્સિમેટ આવે છે. ઓકે, સો દે એમની જાતે એ લોકો સંભાળી રહ્યા છે? અમે તો જોઈન્ટ સાથે જ રહીએ છીએ, પણ એક મતલબ એમનું બી સેવિંગ થાય છે, પેન્શનનું બી. મતલબ હું જ બધું ટેક કેર કરી લઉં છું બધું. ઓકે, પરફેક્ટ. ઇન્કમ આપની? મારી ઇન્કમ 40,000 એપ્રોક્સિમેટ. શું કરો છો તમે? હું ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં સર્વિસ કરું છું. દેટ ઇઝ અ પબ્લિક સેક્ટર કંપની. સો યુ હેવ અ લોંગ રનિંગ જોબ? યા. How long have you been with this organization? 8 years. ઘર ખર્ચ? ઘર ખર્ચ I think she would like to answer that. Approximately 20 to 20,000? 20,000, yes. તમારા 5 જણ વચ્ચે 20,000 થઈ જાય છે? Yes. ઇન્ક્લુડિંગ હર્ષની સ્કૂલ ફીસ, ટ્યુશન, વોટેવર? ઓકે. તો સેવિંગ્સ લગભગ 41,000 જેવું સેવિંગ્સ થાય છે? એકચ્યુઅલી 10,000 તો થઈ જ જાય છે, કારણ કે 5,000ની એસઆઈપી ચાલે છે, અને 5,000 એસઆઈપી ચાલે છે 5,000ની. ઓકે. અને 5,000 હું વીપીએફ કટ થાય છે મારું. પીપીએફમાં? હા, ને મીન્સ પીએફ જે પ્રોવિડન્ટ ફંડ છે, એડિશનલી હું 5,000 કપાવી લઉં છું ઓર્ગેનાઇઝેશનમાંથી. ઓકે, પણ અધરવાઇઝ પીપીએફમાં પ્રેક્ટિસ કેટલી છે તમારી? પીપીએફમાં આમ જનરલી વન્સ ઇન યર 5-10,000 જ નાખું છું, કારણ ઓકે. કે મારે એટીસીની નહીં, લિમિટ. મને મંથલી ડિવિઝન આપો. મંથલી એસઆઈપીમાં 5,000 જાય છે, બીજા 5,000 વોલેન્ટરી પીએફ જે છે એમાં કટ થાય છે, અને પીએફમાં તો વોલેન્ટરી મતલબ 5,000 હું કટ કરી દઉં છું, એટલે પીપીએફ એકાઉન્ટ તો જસ્ટ નોમિનલ ચાલુ રાખવા માટે જ વર્ષમાં એકવાર એમાઉન્ટ આપું છું એનો. આ સિવાય? ના, આ સિવાય નહીં. કોઈ એન્યુઅલ ખર્ચો આ સિવાય? એના ખર્ચોની એલઆઈસીના પ્રીમિયમ્સ જે પેડ અપ થાય છે એ થોડા ઘણા હોય છે એમાં. શું છે એલઆઈસીમાં તમારે? એલઆઈસીની મારી પાસે 3-4 પોલિસીસ છે. તો એમાં જીવન આનંદ છે, તો એ એપ્રોક્સિમેટ 50,000 જેવું પ્રીમિયમ જતું રહે છે એની અંદર. હાઉ? કેટલાનું કવર છે? એકચ્યુઅલી કવર તો 20 lakhsનું છે, પણ એ ઓલ્ડ ટાઈમમાં જીવન આનંદ એક પોલિસી લેવાઈ ગઈ છે, એટલે એનું પ્રીમિયમ થોડું 25,000 જેવું આવે છે. બાકી એક ટર્મ ઇન્સ્યોરન્સ પણ એ પોલિસીમાં તો આઈ એમ શ્યોર આફ્ટર સમ યર્સ યુ આર ગોઈંગ ટુ ગેટ ધ મની બેક. યા, એટલે એ મારી બહુ જૂના ટાઈમની છે, એટલે 2004માં મેં લીધી હતી. આઈ થિંક એના 20 years 2024માં કમ્પ્લીટ થઈ જશે, પછી એમાં પ્રીમિયમ પે કરવાની જરૂર નહીં રહે. પ્રીમિયમ પે કરવાની જરૂર નહીં રહે, પણ તમે ફંડ લઈ લેશો ને એલઆઈસી પાસે? ના, એટલે એ લોકોનું એવું છે કે એ આફ્ટર 20,000 દે વિલ ગીવ સમ એમાઉન્ટ, એન્ડ આફ્ટર ટિલ નેચરલ ડેથ ધ ઇન્સ્યોરન્સ વિલ બી કવર્ડ. એ ટાઈપની કંઈક પોલિસી છે જીવન આનંદ. બાકી એક ટર્મ ઇન્સ્યોરન્સ બી છે મારી પાસે, સિમ્પલ. When your age is 36, you're going to work for another 20 years? Yeah. 25 years? 25 years. I assume? Yeah. At the rate of 40,000, how much money are you going to make in the next 25 years? એકચ્યુઅલી મેડમ એમાં એવું છે કે અમારી જે ઓર્ગેનાઇઝેશન છે દેટ ઇઝ અ પબ્લિક સેક્ટર, તો એ ઇન કેસ ઓફ અનસર્ટિનિટી એ ટેક કેર કરી લે છે ફેમિલી મેમ્બર્સનું. ધારો કે મતલબ How much? એમાં એવું છે કે એ 22 lakhs એડિશનલ આપી જ દે છે. એ કેવું હોય છે કે હું ફોર એક્ઝામ્પલ 60 years સુધી સર્વિસ કરવાનો હતો, પણ ઇન કેસ ઓફ અનસર્ટિનિટી એ મારા ફેમિલી મેમ્બર્સને એક કાં તો લમસમ એમાઉન્ટ આપી દે. એમાં 2-3 ઓપ્શન છે, અથવા એ મંથલી એક મારું બેસિક ડીએ કન્ટિન્યુ કર્યા જ રાખે ટિલ મારી સર્વિસ એન્ડ થાય. Which is good, which is fair in your case, but that is still going, is it going to be sufficient? No, I don't know. Absolutely not, because I think when your child will be 20, 10 years આનાથી આગળ,
Economic Times would have changed. Yes. Not the newspaper, the literal Times would have changed. Yes. Do you understand me? Yeah, yeah. So it's very good that the organization is going to support you, but is that going to be enough? No. Okay. So if there, God forbid, something happens to you, there has to be enough કે તમારા ફેમિલીને અપ્રોપ્રિએટ થઈ શકે. 20 lakhs is not going to be enough for their lives, right? Right. લાઈફ ઇન્સ્યોરન્સ ઇઝ નોટ સમથિંગ કે આપણે આજે લઈએ ના મને તો લાઈફ ઇન્સ્યોરન્સ અગર કામ આવે ને તો 50 વર્ષ પછી જ કામ આવે તો ભાઈ એ તો ક્યારે પણ કામ આવી શકે છે, રાઈટ? જેવી રીતે ગાડીનો ઇન્સ્યોરન્સ છે એવી રીતે લાઈફ ઇન્સ્યોરન્સ છે. ખાસ અનફોર્ચ્યુનેટ એ જ વસ્તુ છે આ દેશમાં કે લોકો ગાડીને ઇન્શ્યોર કરાવી લે છે, પોતાને ઇન્શ્યોર નથી કરાવતા. જ્યાંથી ગાડી આવે છે એને ઇન્શ્યોર નહીં કરાવવાનું પણ ગાડી ઇન્શ્યોર કરાવવાનું. સો ટેકિંગ 3, 4, 5 પોલિસીઝ એ તમારો પર્પઝ સોલ્વ નથી કરી રહ્યો. લાઈફ ઇન્સ્યોરન્સનો પર્પઝ છે કે તમને કંઈ થઈ ગયું તો એ અગેન્સ્ટમાં તમારી જે ઇન્કમ છે એ અક્યુમ્યુલેટ થઈને જેટલા વર્ષો તમે કામ કરવાના થાય તમારા ફેમિલીને મળી જાય. પર્પઝ એ છે લાઈફ ઇન્સ્યોરન્સ. એની સાથે તમને ઇન્વેસ્ટમેન્ટ ના બીજા ઇન્સ્ટ્રુમેન્ટ્સ મળ્યા છે એ અલગ વસ્તુ છે, બટ દેટ ઇઝ નોટ ઇન્વેસ્ટમેન્ટ. એ રોકાણ ના થયું એ સિક્યોરિટી છે. સો આઈ ડોન્ટ નો, you definitely need a good cover of 60 lakhs. 20 lakh is very less and also distributed એટલે અગર પોલિસીના નોર્મ્સ અલગ ના હોત તો પોલિસી બી અલગ ના હોત. જો તમને કાલે કંઈ થશે તો બધું બધી જ રીતે પાછું આવશે, નહીં આવે શેનું શું થશે યુ ડોન્ટ નો. ઓકે, હેલ્થ ઇન્સ્યોરન્સ? હેલ્થમાં બી એવું જ છે કે અમારી જે કંપની છે એ આખું મેડિકલ કવરેજ આપે જ છે, એટલે એમાં બી કોઈ પ્રોબ્લેમ નથી. એટલે કંપનીનું હોસ્પિટલ બી છે અને કંપનીની નોમિનેટેડ બધી હોસ્પિટલ બી છે અને ઓલમોસ્ટ અનલિમિટેડ ટાઈપનું છે. એટલે મારું વાઇફનું અને ચાઇલ્ડનું એ પબ્લિક સેક્ટર અમારી કંપની છે એટલે કવરેજ થઈ જાય છે. એટલે હેલ્થ ઇન્સ્યોરન્સની જરૂર નહીં પડતી અમારે. પણ કેટલું લિમિટ તમારી કંપની કવર કરે? ના મતલબ આમ જોવા જઈએ તો અનલિમિટેડ ટાઈપનું જ છે, કારણ કે કોઈ બી ડિઝીઝ થાય તો જે કંપનીની નોમિનેટેડ હોસ્પિટલ છે અથવા અમે પ્રાઇવેટમાં બી ટ્રીટમેન્ટ કરાવીએ તો એના બધા જ બિલ ક્લેમ કરી શકાય છે. અને એની એક લિમિટ હશે ને એમ્પ્લોય મુજબ? હા, એટલે અનલિમિટેડ એટલે tomorrow if something happens to God forbid કોઈને કંઈ થાય and you need 15 lakh rupees over a span of 3, 4, 5 years કે માણસ રિકવર થાય તો હા એ કંપની કરી દે છે. અમારા કેસમાં એવું છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન છે એનું મેડિકલ બેનિફિટ્સ બહુ સારા છે, મતલબ એ ફીચર્સના લીધે. ઓકે, સો આઈ કમ્પ્લીટલી લીવ ધેટ અપ ટુ યુ કારણ કે એના નોર્મ્સ મને ખબર નથી. સો બટ તમારું આ જે લાઈફ ઇન્સ્યોરન્સ વાળું છે એ બરાબર છે કે મારે કવરેજ મારું ઓછું છે એટલે મારે ટર્મ ઇન્સ્યોરન્સ તરફ જવું જોઈએ. યા બટ હેલ્થ ઇન્સ્યોરન્સ I leave it up to you કારણ કે તમે કહી રહ્યા છો કે it is secured and it is unlimited cover, so it's fair enough. At least minimum 10 લાખ તો હોવું જોઈએ. હા છે. ઓકે. એમરજન્સી ફંડ? ઇમરજન્સી ફંડ મેડમ એપ્રોક્સિમેટ 1,50,000 મારા સેવિંગ્સ એકાઉન્ટમાં છે. સેવિંગ્સમાં છે? સેવિંગ્સમાં જ પડેલા છે. અને કોઈ લિક્વિડ એકાઉન્ટમાં નાખી દો. ઓકે. બીકોઝ એમરજન્સી નહીં આવે તમને ફંડની જરૂર નથી તો કમસે કમ ત્યાં એટલીસ્ટ 6.25, 6.30 તો હા મળી શકે. ઇન્ટરેસ્ટ રિટર્ન તમને થશે ને. અચ્છા. સેવિંગ્સમાં તો ઇટ્સ નિયરલી નથિંગ નાઉ. ઓકે. સો ધેટ્સ ઓકે. આ સિવાય તમારા બીજા શું ઇન્વેસ્ટમેન્ટ છે? એસઆઈપી શું કરો છો? હા, એસઆઈપી મેડમ મારી છે ને એકચ્યુઅલી મને મ્યુચ્યુઅલ ફંડમાં બહુ જ ઇન્ટરેસ્ટ છે અને મેં બધા જ શો જોઈને ઘણું આરએનડી કરેલું છે એમાં. તો મારી પાસે એક લાર્જ કેપ ફંડ છે, એક મારી પાસે મિડ કેપ ફંડ છે, એક મારી પાસે સ્મોલ કેપ ફંડ છે અને એક મારી પાસે ફ્લેક્સી કેપ છે. દેટ ઇઝ મિક્સ ઓફ ઓલ થ્રી. રકમ શું છે બધાની? હા મેડમ, જો આમાં એક લાર્જ કેપ ફંડ છે એમાં 1,000 રૂપીસ જાય છે અને મિડ કેપ ફંડ છે આઈડીએફસી પ્રીમિયર ઇક્વિટી, દેટ વોઝ વેરી સુપર ફંડ, એમાં 2,000 પર મંથ જાય છે. કયામાં તમે કીધું? આઈડીએફસી પ્રીમિયર ઇક્વિટી. એ મારી 5 વર્ષથી એસઆઈપી ચાલુ છે અને ઇટ હેઝ ગિવન મોર દેન 20% રિટર્ન્સ. અને એક મિડ કેપમાં મેં રિલાયન્સ સ્મોલ કેપ ફંડ લીધેલો છે, એ 1,000 રૂપીસ છે. અને ફ્લેક્સી કેપમાં આઈસીઆઈસીઆઈ વેલ્યુ ડિસ્કવરી ફંડ છે, દેટ ઇઝ ઓલ્સો દેટ આઈ હેવ જસ્ટ સ્ટાર્ટેડ, એમાં 1,000 રૂપીસ જાય છે. So almost 5,000 rupees you are allocated. Very good. And now you have almost a savings of about 30,000. મેડમ આમ જો તો 35 છે એમાંથી આ 10 નીકળી જાય છે અને મારે 20 to 20,000 મારું એક્સપેન્સ થઈ જાય છે, એટલે 4-5,000 ઉપર થોડાક બચી જાય છે. No. So you said that your income is 40,000. 40,000, yes. Your father is 21,000. હા, બટ ફાધરની ઇન્કમમાં કંઈ અમે કરતા નથી, મતલબ એ આઈડિયલી રહી જાય છે.
અને કેમ કંઈ નથી કરતા? એમાં મેડમ મેં છે ને 2 એસઆઈપી ચાલુ કરેલી હતી ફાધરના નામે, તો એમની 2 લાર્જ કેપ ફંડમાં એસઆઈપી ચાલે છે કેટલાની? 1000ની. અને બાકીના 18,000? એ કેવું છે કે એમનું કોઈ વાર મેડિકલ કવરેજ અથવા કોઈ સોશિયલ ગેધરિંગ, સોશિયલ ફંક્શન અથવા એમનું કોઈ એવું હોય. બટ 18,000 રૂપીસ તો નહીં હોય ને મહિનાના? હા એટલે 5,000, 6,000, 10,000 હા 10,000 જેવું કહી શકાય. તો બી 8,000 બચી ગયા. બચી ગયા, યસ યસ. પણ એમનું તમારી વાત સાચી છે કે એનું અમે કંઈ કરતા નથી, એટલે એ આઈડિયલી એપ્રોક્સિમેટ અત્યારે 2 lakhs જેવું એમના સેવિંગ્સ એકાઉન્ટમાં છે. ના તો then that's baseless ને, એવી રીતે હા, ના right, હોવું right, right. જોઈએ. હા, હા. So you don't keep it in his savings. First of all, make it into a sweep account or any other liquid account, and you must utilize his money into a large cap fund. પણ યા 8,000 rupees. Imagine the kind of money and the returns he will get, યસ યસ. and the fund accumulation that he will get, isn't it? યા રાઈટ રાઈટ. So that's very important. However, તમારો જે પોર્ટફોલિયો છે finely distributed છે. All you need to do is probably double up. Before that, I would like to hear your goals. નિલેશભાઈ સાથે આપણે વાતો કન્ટિન્યુ કરીશું ને જાણીશું કે એમના ગોલ્સ શું છે. So stay tuned with Get Rich with Ashka. What are your goals? ગોલ તો મેડમ એક તો ચાઇલ્ડ એજ્યુકેશન જ છે મેઇન તો, અને બીજું જો પોસિબલ હોય તો આફ્ટર 2 or 2.5 years I want to buy a car. I don't have a car. Okay. I think car is હા આઈ થિંક આ મ્યુચ્યુઅલ ફંડ yeah, you can. What's your budget? 5 to 6 lakhs. You can do it. I don't think so there's going to be a problem. After 2 years, if you Yes. want to do it, absolutely no problem. You can do it. You'll take some loan, right? ઘર તમારું અત્યારે પોતાનું છે? હા યસ. So there is no other kind of loan on you. યસ. So okay, you can take. There is no problem. But child education માટે તમારે એક બહુ focused fund નાખવા પડશે, because he is 9, so another 7 years, 8 years પછી તમને આ funds જોઈશે. જોઈશે યસ. So સતત તમે 7 થી 8 વર્ષ, how much money do you need for his education? એકચ્યુઅલી મેડમ એ બી મારા શોમાં હશે આવવાનું, એ મતલબ છે કે મને બી એ ક્લિયર નથી થતું કે એવું કેવું હશે કે આફ્ટર 8 years હાઉ મચ મની આઈ શુડ રિક્વાયર. See, that you can't tell. Yes. Because you don't know what he wants to do. યસ. અને એ મોટો થશે, એને શું ઇન્ટરેસ્ટ છે. He will say probably I want to become an astronaut then. રાઈટ. So, or probably he'll say I want to become a fashion designer. ઓકે. You don't know that yet. right. So એના એજ્યુકેશનમાં કેટલા રૂપિયા જશે આપણને ખબર નથી. હા, does that mean કે આપણે એનું પ્લાનિંગ ના કરીએ? No, we can plan. કે ભાઈ મારે મિનિમમ 10 લાખ રૂપીસથી તૈયાર રહેવું છે કે એ કંઈ બી સિલેક્ટ કરે તો એની એજ્યુકેશન લોન ઉપરાંત અગર એને કોઈ પૈસા જોઈતા હોય તો મારી પાસે ફંડ્સ રેડી છે. સો ડોન્ટ ગેટ ઇનટુ મને કેટલું જોઈશે. ગેટ ઇનટુ અ ફિક્સ ટાર્ગેટ કે મિનિમમ 10 લાખ રૂપીસ. અગર તમારે એને અબ્રોડ બી ભણવા મોકલવું હોય તો બી ઇટ્સ અ ગુડ અમાઉન્ટ, રાઈટ? સો ઇફ યુ accumulate a good sum of money, 8,000 rupees at a minimum return interest of 12%, ઓકે. you will be accumulating good 15 lakhs, ઓકે. right? રાઈટ. In the next 10 years, which is a fair amount. At that time, he will need money for his higher education. If he doesn't want to take an education loan, you can help him. You will have 15 lakhs. If you don't use it, then you have that fund to do something else. So, but 8,000 rupees clearly goes out to his education. ઓકે. Apart from that, PPF બી તને વોલન્ટરી પ્રોવિડન્ટ પણ તમે કરો છો, Yes, એટલે yes. એમાં કંઈ વાંધો નથી. મોર ઓર લેસ યોર પોર્ટફોલિયો તમે સારી રીતે જ મેનેજ કર્યો છે. સો આઈ ડોન્ટ સી એની પ્રોબ્લેમ એક્સેપ્ટ તમારું લાઈફ ઇન્સ્યોરન્સ. Life આઈ વોન્ટ યુ ટુ ચેક. ઓકે. You should have a term policy, and rest you do proper investment, because age is by your side. You have a good job. Your salary will increase tomorrow. You know, your designation will go higher. So on and so forth. Your investments will also go higher, and so will your returns eventually. So it's all interlinked. Any other question? બસ આ બરાબર. મતલબ ચાઇલ્ડ એજ્યુકેશન માટે મારે 8,000 મારે શું કરવું જોઈએ? મારે થોડું એને Large મ્યુચ્યુઅલ cap. લાર્જ કેપ ફંડ જ પકડવો પડશે. Because then I'm saying 12%. રાઈટ રાઈટ. એનાથી વધારે જ મળવાનું છે તમને, તમે જાણો છો. યસ યસ. અને એનાથી વધારે મળશે તો એ 15 ના 18 થઈ જશે, થઈ કે જશે. 18 ના 20 બી થઈ જશે. You know that. રાઈટ રાઈટ. ઓકે ઓકે. But because
એક ગાળો લાંબો છે કે ખબર છે કે 10 years માટે આઈ એમ નોટ સેઇંગ નેસેસરીલી કે તમે 8,000 જ કરો, તમે 5,000 બી કરો, પણ તમે 10 years માટે કરો કે ભાઈ એ આઈ એમ નોટ ગોઈંગ ટુ ટચ ઇટ એટ ઓલ બીકોઝ એ હાયર અને ફર્ધર એજ્યુકેશન માટે છે. આમ નોટ ગોઈંગ ટુ ટચ ઇટ. બાકી યોર રિટાયરમેન્ટ ઇઝ પ્રીટી મચ ટેકન કેર ઓફ ઇફ યુ આર ડુઈંગ યોર PPF properly. So I don't see a problem. Accumulation of 2 crore rupees that you want in your later stage of life will involve minimum 17,000 rupees of investments with a minimum return of about 15 to 18%. Then will you be able to go score 2 crore as a, which is also doable in your case. If as the moment your salary hikes and you very intelligently make your moves, તો એ પણ થઈ જશે. Any other question? Any other question for you, Deepti? All right. So Get Rich with Ashka માં જોડાવા માટે નિલેશભાઈ, thank you very much. Very interesting to meet people like you because it also leaves my audience very inspired કે આપણે જ્યારે સારી રકમ કમાવતા હોઈએ તો એ રકમનો ગુડ યુઝ કઈ રીતે કરવો એ જાણવું બહુ જરૂરી છે અને એ જાણવા માટે you know where you have to come. Get Rich with Ashka. See you next episode. તમારું રોકાણ તમારી બચત. દરેક માણસનો જીવનમાં ધ્યેય હોય છે કે બેંક એકાઉન્ટમાં નાણાં હોય, ઓછામાં ઓછા 10 ડિજિટમાં, અને ઘર હોય તેવું કે જેમાં દરેક વ્યક્તિને પૂરતી સ્પેસ મળે. પણ દરેક વ્યક્તિ આ સપનું સાર્થક નથી કરી શકતા કારણ કે પોતાના નાણાંના આયોજનમાં કંઈક કચાસ રહી જતી હોય છે. આ કચાસ ક્યાં રહી જાય છે તે જોવા જઈએ તો તેમાં ઘણી વસ્તુઓનો સમાવેશ થતો હોય છે. ક્યાંક આપણે ખર્ચાઓ બિનજરૂરી કરતા હોઈએ છીએ તો ક્યાંક આપણને ઇમરજન્સીમાં બધા નાણાં વાપરવા પડતા હોય છે. મુખ્ય ભૂલ લોકો કરે છે નાણાકીય આયોજનમાં તે છે ખર્ચ કરતા સમયે ધ્યાન નથી રાખતા, ઉપયોગી અને જરૂરી ન હોય તેવું રોકાણ, ક્રેડિટ કાર્ડનો વધારે ઉપયોગ, નાણાં ઉધાર લઈ વાપરવા, ચોક્કસ માસિક બચત ન કરવી, આવક પ્રમાણે નહીં અને વધારે ખર્ચાઓ હોવા, અન્ય લોકોની દેખાદેખીમાં ગજા બહારના ખર્ચા કરવા, જ્યારે ઇમરજન્સી આવે ત્યારે તેનું પ્લાનિંગ કરવા બેસવું અને અગાઉથી ન કરવું, હેલ્થ કે લાઈફ ઇન્સ્યોરન્સ ન લેવું, નિવૃત્તિ માટે અગાઉથી આયોજન ન કરવું. આવા ઘણા કારણો હોઈ શકે છે અને હોય છે પણ. આવા સમયે તમે સામાન્ય બચત માટે શું અપનાવી શકો તેના માટે પણ અમે તમને ટિપ્સ આપીશું. સામાન્ય બચત કેવી રીતે કરી શકાય? ઓછામાં ઓછા 10% તમારી આવકના બચાવવા. સેલેરી આવતાની સાથે જ ખરીદી કરવા ક્યારેય ન જવું. ખરીદી કરતા સમયે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ સમજી વિચારીને કરવો. વસ્તુ લેતા પહેલા 5 વાર વિચારો કે વસ્તુ કેટલી જરૂરી છે. ખર્ચ કરો તે પહેલા દર મહિને એક ચોક્કસ રકમ ઇમરજન્સી ફંડ તરીકે રાખો. માસિક દરેક રોકાણ શરૂઆતના 5 દિવસમાં કરી લેવું. સીધા એકાઉન્ટમાંથી નાણાં કપાય તેવું ઓનલાઈન રોકાણ કરવું. દરેક મહિનાનું જરૂરિયાત પ્રમાણે બજેટ બનાવી ચાલવું. રોકાણ કરતા સમયે ધ્યેય ચોક્કસ બનાવવા. ઇક્વિટીમાં નાણાં રોકો તો પૂરતી માહિતી લેવી. તો આ દરેક ટીપ સાથે ગાંઠ બાંધી ચાલો અને તમારા નાણાંને તમારી બચત બનાવી તમારા ધ્યેય સરળતાથી મેળવો.